એમના નામ તમે કોઈ વખતે વાંચો ને તો આપણને બહુ નવાઈ લાગે. ફૂટપાથ મહાદેવ અને નારિયેલી મહાદેવ ને કેવા કેવા મહાદેવ હોય, ખૂણિયા મહાદેવ. અહીંયા ખૂણિયા મહાદેવ છે, આપણે આજે જવાના છીએ ને ત્યાં. કેમ કે પહાડના બે પહાડની વચ્ચે એક એવો કોર્નર આવી રહ્યો છે, એક ખૂણો કહેવાય ગુજરાતીમાં. તો ખૂણામાં જે મહાદેવ હોય ખૂણિયા મહાદેવ. બધાના ત્રિવિધ રૂપ છે. આ વાતને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો મહાપ્રભુજીનો આ જે મેસેજ છે ને બહુ પાવરફુલ છે. અને સૃષ્ટિને એ રીતે જોવું, ખરેખર શાસ્ત્રમાં તો આ વાત અનેક રીતે વર્ણવાયેલી છે, પણ મહાપ્રભુજીએ જે રીતે ફોર્સફુલી આ વાતને રજૂ કરી છે અને પુષ્ટિમાર્ગી સાધના પ્રણાલી સાથે એને જોડી છે, એવો પ્રયત્ન બધી જગ્યાએ નથી થયો. એ તમે જો બીજી સિસ્ટમને આપણે વાંચીએ જાણીએ તો જ ખબર પડી શકે. તો આ વાત ખાસ સમજજો. હવે બાકીનો વિષય આપણે 12:30 થયા છે, તો આજે આપણે અહીંયા જ રાખીએ. એ ફોર્મ પછી ફિલઅપ કરજો, અત્યારે કઈ જલ્દી નથી. चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं. चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम. બધાનો થાક ઉતરી ગયો છે, નીંદર પણ પૂરી થઈ ગઈ હશે, ખીચડી પણ પચી ગઈ હશે. ચાલો, સરસ. જો સિદ્ધાંત મુક્તાવલી ગઈકાલે આપણે એની વિચાર કર્યો. સિદ્ધાંત મુક્તાવલીનું ફાસ્ટ રિવિઝન આપણે કરી લઈએ. ચલો, અહીંયાથી કરો શરૂ. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ ષોડશ ગ્રંથમાં કયા ક્રમે છે? ત્રીજા. કયા કયા? યમનાષ્ટક, બાલબોધ અને સિદ્ધાંત મુક્તાવલી. કોના માટે પ્રકટ થયો છે? અચ્યુતદાસજી. અચ્યુતદાસજી માટે. આગળ અહીંયા આપો. સિદ્ધાંત મુક્તાવલીનો અંદર મુખ્ય કયા વિષયોનું નિરૂપણ છે? સેવા, સેવ્ય અને સેવક. સેવા, સેવ્ય અને સેવક. આગળ લો કુશલ. સેવાનું શું સ્વરૂપ સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવ્યું છે? સેવા એટલે શું? સેવા એટલે ચેતસ તત્પ્રવણમ સેવા. આગળ લો, પાછળ જાઓ. ચલો. સેવાનું શું સ્વરૂપ છે સ્પષ્ટ કરો. એટલે કઈ રીતે સેવા એટલે શું?
આપણે જે તનુવિત્ત તન અને ધનથી જે આપણે ઠાકોરજીને સર્વ સમર્પણ કરીએ છીએ એને આપણે સેવા કહીએ છીએ. બરોબર. સેવાના બે લેવલ બતાવ્યા છે. હા, એક સાધ્ય અને એક સાધન. સાધન રૂપા સેવા કઈ? સાધ્ય એ માનસી જ અને સાધન જે તનુવિત્તજા. સિદ્ધાંત રહસ્યમાં તનુવિત્તજાને કયા શબ્દથી સમજાવી છે? નિવેદિભિ સમર્પ્ય એવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. એટલે સર્વસ્વ સમર્પણ બરાબર તનુવિત્તજા. બરોબર. આગળ લો. મહાપ્રભુજી સેવાનું સ્વરૂપ સમજાવ્યું કે ચિત્તનું પ્રભુમાં લાગી જવું. પ્રભુમાં ચિત્ત નહીં લાગવા પાછળના કયા મુખ્ય કારણ છે? નહીં લાગવા પાછળ મન એક તો આપણા જો એક તો ઇન્દ્રિયો આપણા કંટ્રોલમાં ન હોય અને મન આપણું બધી ચિત્ત આપણું બરાબર લાગતું ન હોય ને મન આપણું બધી જગ્યા પર ભટકતું હોય. બધી જગ્યા એટલે કઈ કઈ? એટલે મોહ માયા એટલે ટીવી કમ્પ્યુટર એવા બધામાં ભટકતું હોય. આપણે માલા કરતા એના માટે સ્પેસિફિક વર્ડ છે પાછળ આપ ઉમંગને. અહંતા મમતા. અહંતા મમતા. અહંતા શેમાં હોય? અહંતા પોતાનામાં. પોતાનો એટલે દેહમાં, ઇન્દ્રિયોમાં, પ્રાણમાં, એ બધામાં. હા, એમાં જ. એટલે બીજા ચીજોમાં ન હોય. એટલે મારું છે એ ન હોય પણ હું પણ હોય. હું પણ હોય એટલે અહંતા. હા, એ અહંતા શેમાં હોય એમ પૂછું. કંઈક આપણે બહુ વિસ્તારથી વિચાર્યું હતું. કોઈનો હાથ કપાઈ જાય, કોઈ આંખ આંધળો થઈ જાય, કોઈ બહેરો થઈ જાય. એક ઇન્દ્રિયમાં હોય. જેવી રીતે ફૂટબોલનું ઉદાહરણ આપ્યું હતું કે રોનાલ્ડોને પોતાની અહંતા પોતાના પગમાં હોય કે એનો પગ કપાઈ જાય તો એનો જીવ જાય એવું એને લાગે. શાબાશ. પણ શું પગ કપાઈ જાય તો જીવ ખરેખર ચાલ્યો જાય? ના, એટલે એની માટે એવું લાગે પણ એવું થતું નથી. તેમ છતાં પણ મારો પગ કપાઈ ગયો એવું એ જો બોલી શકે છે તો એનો મતલબ શું થયો કે પગ એ અહમ નથી, એવું થયો ને મતલબ. તો પછી અહમ કોણ છે? અહમ શબ્દનો પ્રયોગ કોના માટે થાય છે? હા, નિયતિ. માઇક કોણ દબાવીને બેઠું છે? તમે જ દબાવીને બેઠા છો. દેહમાં દેહનો તો પાર્ટ પગ થયો. ચલો ઓર કોઈ પ્રયાસ કરો. હા, આદિત્ય. સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરમાં હોય છે. એમાં આત્મા, અંતઃકરણ, મન અને ઇન્દ્રિયો, એમાં અહંતા હોય. અને જે બીજો આપણું ફિઝિકલ બોડી છે પ્લસ જે બીજી બધી આપણી વસ્તુઓ છે એમાં મમતા હોય કે જે મારું નિભાવવું. ફરીથી સમજી લો કે જે વખતે આપણે એકદમ ડીપ સ્લીપમાં હોઈએ, ગાઢ નિદ્રામાં, એવી નિંદ્રામાં જેમ ગઈકાલે કદાચ અમુક લોકો હશે કે કોઈને મચ્છર કાટે કે ઠંડી લાગે કે પંખો બંધ થઈ જાય, ગરમી લાગે કે કોઈ આજુબાજુ સુનારાની લાત લાગે કે કોઈ એના માથા ઉપર પગ મૂકીને સૂઈ જાય, એવું કંઈ પણ થાય તેમ છતાં પણ એને સૂતો વ્યક્તિને એ અહેસાસ ન થાય કે મારી સાથે કંઈક કરવામાં આવી રહ્યું છે કે મારી સાથે કંઈક બની રહ્યું છે. એનો મતલબ શું થયો? એનો અહમ સૂઈ ગયો છે. શરીર છે, ઇન્દ્રિયો છે, મન નથી સૂતું. મન નોર્મલી જાગૃત રહે છે, પણ અહમ એ આપણો જે અહંકાર છે એ ખરેખરો અહમ છે. અહંતા આપણા અહંકારમાં હોય છે. મારું મન, મારું ચિત્ત, મારી ઇન્દ્રિય, મારો પ્રાણ, મારો દેહ. તો જુઓ, જેટલા પણ જેને આપણે અહમ સમજી રહ્યા છીએ એ બધાને આપણે મારું કહીને એને મમતા બતાવી રહ્યા છીએ કે આ મારું છે. તો મારું મારું જે કહી રહ્યો છે એ પોતે કોણ? એ અહંકાર. સમજમાં આવ્યું?
મારું જે કહી રહ્યો છે એ અહંકાર, એટલે અંતઃકરણમાંનું જે અહંકાર છે એમાં વસ્તુતઃ હું હોય છે. સૌથી પહેલો હું એ છે, એટલે આત્માના સૌથી નજીક અહંકાર છે. એ હું હોય ત્યારે પછી મારો ચિત્ત કે મારું મન કે મારી બુદ્ધિ આ જાતનો વ્યવહાર એ કરી શકે. એના પછી પ્રાણ ઇન્દ્રિયોનો વારો આવે, એના પછી દેહનો વારો આવે. સમજવામાં આવ્યું? એટલે શુદ્ધ આપણો જે અહંકાર છે એ હું જે છે એ અહંકારને કારણે છે, એ વાત ખાસ સમજવી જોઈએ. પણ કેમ કે આ બધી વસ્તુઓ એક સાથે જોડાયેલી છે એકબીજાની સાથે, એનાથી છૂટું પાડી શકાય એવું નથી. એટલે એક લૂઝ સેન્સમાં આપણે એમ કહીએ છીએ કે હું એટલે શરદ ગોસ્વામી કે વેદાંત કે કુશલ એ નામથી જે ઓળખાતી વ્યક્તિ છે તે, જે આપણા જ અભિન્ન હિસ્સો છે. જે તો હું એટલે અત્યારે ટેમ્પરરી એમ સમજીને ચાલો કે આપણે સ્વયં. તો આ અહંકાર છે. મમતા શેમાં છે? મમતા શેમાં હોય? મારાપણું. કઈ વસ્તુ? આપણને ગમતી વસ્તુ. તાજમહાલ મને બહુ ગમે છે, પણ મારી મમતા એમાં. ગમતી વસ્તુમાં મમતા હોય, પણ એ મમતા રુચિના રૂપમાં હોય. પણ જ્યારે આપણે કોઈને આપવા કે લેવાનો અવસર આવે, માની લો કોઈ તાજમહાલને કોઈ વેચી મારે કે કોઈ તોડી પાડે, તો એમાં આપણે શું કહીએ, એમાં મારા બાપનું શું ગયું, એવું કહીએ ને આપણે. આપણને થોડીક વાર માટે કોઈ ગમતું હોય એ નષ્ટ થાય કે આપણા સામેથી ચાલ્યું જાય. જેમ અમે લોકો જન્માષ્ટમીમાં અહીંયા ગયા ગઈકાલે ટ્રેકિંગમાં, તો એટલો મોટો ધોધ હતો કે આપણે એનાથી 15, 20, 25 ફૂટ ઉભા રહીએ તો પણ નવાઈ જવાય. અત્યારે એ દ્રશ્ય જોવા ન મળ્યું તો થોડું આપણું જે આંખને જે જોયેલું હતું પહેલા, એને થોડો શોક લાગ્યો કે આવું હોત તો કેટલું સારું લાગે. ઠીક છે, આપણે તો કંઈ કરી ન શકીએ ને એમાં. જે વસ્તુ આપણી માલિકીની છે, ખરેખરી મમતા ત્યાંથી શરૂ થાય છે. તે પછી કોઈ વસ્તુ ગમતી હોય એની અંદર પણ આપણને મમત્વ લાગી જાય. એ મમત્વ કઈ જાતનું છે? એને બે ડિવાઈડ કરી શકાય કે એક એવી મમતા કે જે લોફુલી, જેના ઉપર આપણું સ્વામિત્વ હોય, આપણી માલિકી હોય, ઓનરશિપ હોય, કે જેને આપણે કોઈને પણ પૂછ્યા કહ્યા વગર આપી શકીએ કે વાપરી શકીએ. અને એક એવી જાતની મમતા છે કે જે રુચિના રૂપમાં હોય, આકર્ષણના રૂપમાં હોય. એમાં માલિકીનો કોઈ ઇસ્યુ ન હોય કે તમારી છે કે નથી છે. કોઈ લોકો એવા ખોટા ભ્રમમાં રહેતા હોય ને કોઈ પોતાની વસ્તુ ન હોય એના અંદર પણ એટલી બધી મમતા લગાડી દે તો એ લોકો ગાંડા પણ થઈ જતા હોય છે. એક જમાનામાં ધર્મેન્દ્ર છે, કોઈ એક દિવસ એને લગ્ન કરી લીધા તો ઘણી બધી છોકરીઓએ આત્મહત્યા કરી લીધી. ઐશ્વર્યા રાય લગ્ન કરી લીધા તો ઘણા બધા છોકરાઓએ પાગલ થઈ ગયા. એવા એ મમતા રાખો તો એ ગાંડપણ જ છે ને. અસ્વાભાવિક એ મમતા છે. પણ લોફુલી જે વસ્તુ આપણી છે એમાં આપણી મમતા હોય, એનું આપણે પોષણ રક્ષણ કરીએ છીએ, એને આપણે કોઈને આપી શકીએ છીએ, એનો ભોગ પણ ભોગવી શકીએ છીએ. તો આ જે અહંતા અને મમતા એટલે હું અને મારું, એના માટે એ આપણું ચિત્ત પ્રભુમાં લગાવવા માટે અથવા કોઈ પણ જગ્યાએ લગાવવામાં આ એક સૌથી મોટો પ્રોબ્લેમ છે. એ આપણને આપણા ચિત્તને ખેંચી જાય છે બધી જગ્યાએ. શ્રી મહાપ્રભુજી આનો સિદ્ધાંત મુક્તાવલીમાં શું ઉપાય બતાવ્યો? અહંતા મમતાને અંકુશમાં લેવા માટે. હા, બોલ. કે મહાપ્રભુજી એમ કહે છે કે આપણી જે ગમતી વસ્તુ હોય એ આપણે સેવામાં મૂકી દઈએ, એટલે એને આપણે સેવા સાથે જોડી જઈએ તો આપોઆપ આપણું મન એમાં વયું સેવામાં વયું જશે, ચાલી જશે. તો એના માટે શું શબ્દ વાપર્યો છે મહાપ્રભુજીએ? તનુવિત્ત જા. તનમાં આપણી અહંતા છે, વિત્તમાં આપણી મમતા છે. તન અને વિત્તને પ્રભુમાં જોડો તો એના પાછળ લાગેલું આપણું મન કે ચિત્ત પણ પ્રભુમાં જોડાઈ જશે.
સમજમાં આવ્યું? આ તનુવિત્તજા છે એ ઉપાય છે, અને એનાથી જ્યારે ચિત્ત પ્રભુમાં લાગી જાય એ ફલ છે કે સિદ્ધિ છે. અચ્છા, હવે એક છેડા ઉપર તનુવિત્તજા છે અથવા સમર્પણ છે, બીજા છેડા ઉપર ચિત્તની પ્રભુમાં એકતાનતા કે પ્રવણતા છે. એ સિદ્ધિ જેને પ્રાપ્ત થાય છે એના વચ્ચે ભગવત સેવા કરનાર છે એને કોઈક બીજા ફલની પણ પ્રાપ્તિ થાય છે. એને શું કહેવાય છે? અવાંતર ફલ. એ અવાંતર ફલ કયા કયા છે? બ્રહ્મબોધ, બીજું જે હોય તે બોલો. બ્રહ્મબોધ સંભળાઈ ગયું બધાને? માધવદાસજી, બીજું ફલ કયું? અવાંતર ફલ. બેસીને બોલ, કોઈ તકલીફ પડશે, વાર લાગશે. अच्छा, तो बीजू कोई प्रयास करो. हाँ गौरव, पहाड़ी आवाज में. दुख की निवृत्ति. कौन से दुख की? संसार के दुख. संसार दुखनी निवृत्ति. એટલે માનસીની સિદ્ધિ થતા થતા મધ્યપાતી અવાંતર કે બાય પ્રોડક્ટના રૂપમાં કે કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટના રૂપમાં સંસાર દુઃખની નિવૃત્તિ પણ થઈ જાય છે ભક્તની, અને બ્રહ્મબોધ પણ સિદ્ધ થઈ જાય છે. ગઈકાલે મેં કહ્યું હતું કે આ બે જે અવાંતર ફલ છે એ કોઈક જગ્યાએ મુખ્ય ફલ તરીકે વર્ણવાયા છે. સંસાર દુઃખની નિવૃત્તિ ક્યાં મુખ્ય ફળ તરીકે વર્ણવાય છે? હા, સાંખ્ય યોગમાં સંસાર દુઃખ નિવૃત્તિ છે એ મુખ્ય ફલ છે. અને બ્રહ્મબોધ એક ક્યાંનું મુખ્ય ફલ છે? ક્યાં સિદ્ધિ તરીકે વર્ણવાય છે? જ્ઞાન માર્ગમાં. કદાચ કાલે મેં આ વાતની સ્પષ્ટતા કરી ન હતી. જ્ઞાન માર્ગમાં બ્રહ્મબોધ એ મુખ્ય ફલ છે, અંતિમ ફલ છે. સાંખ્ય યોગની અંદર સંસાર દુઃખની નિવૃત્તિ એ મુખ્ય ફલ છે. ભક્તિ માર્ગમાં આ બાય પ્રોડક્ટ છે, મુખ્ય ફલ એનાથી પણ આગળ માનસી છે, ભગવત પ્રાપ્તિ છે. ખ્યાલમાં આવી ગયું? તો આ વાત સેવાના પ્રકરણમાં આપણે જોઈ હતી. તે પછી સેવ્યના સ્વરૂપના સંબંધમાં વિચાર કર્યો. તો હવે આ બાજુથી તમે પ્રયાસ કરો કે સેવ્યના 3 સ્વરૂપો સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ વર્ણવ્યા છે. કયા કયા? આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આધિભૌતિક. એને શ્રી મહાપ્રભુજી એક એક્ઝામ્પલથી સમજાવ્યું છે. કયું એક્ઝામ્પલ આપ્યું છે એના માટે? ક્ષર, અક્ષર અને ચલો, ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ. પુરુષોત્તમ. ક્ષર એ કયું રૂપ છે? ક્ષર એટલે એમાં એક્ઝામ્પલ આપ્યો તો કે મોઢામાં ઘુસાડીને બોલ. હા, પૃથ્વી. તો પૃથ્વી એ અક્ષર છે, ચેન્જ નથી થતી. અને વૃક્ષ એનું લય પણ થાય છે, એનું ઉત્પન્ન પણ થાય છે અને રહે છે પણ. હા, તો ક્ષર રૂપ કયું થયું? વૃક્ષ. વૃક્ષ. અક્ષર પૃથ્વી. અને આધિદૈવિક રૂપ કયું? પુરુષોત્તમ રૂપ કયું પૃથ્વીનું? પૃથ્વી દેવી. ઠાકોરજીના જન્મ પ્રકરણમાં આવે છે ને કે જ્યારે પૃથ્વી ઉપર બહુ પાપ વધી ગયું તો પૃથ્વી બ્રહ્માજીને લઈને ગાયનું રૂપ ધારણ કરી અને ભગવાન પાસે ગઈ. અને બ્રહ્માજી દ્વારા રિક્વેસ્ટ કરાવી કે ભાઈ મારા ઉપર ઘણું પાપ થઈ રહ્યું છે, તો આપ કૃપા કરીને કંઈક એનો ઉપાય કરો. તો એ જે ગાયનું રૂપ લઈને ગઈ એ કઈ? દેવી પૃથ્વી. એ આ માટીના રૂપમાં નથી ગઈ, એ પોતાના દેવી રૂપમાં ગઈ. તો એ પુરુષોત્તમ બરાબર થયું. એનું એક ગંગાજીનું દૃષ્ટાંત પણ આપ્યું છે મહાપ્રભુજી. જે તીર્થ છે આધ્યાત્મિક, અને એ ગંગા દેવી છે એ આધિભૌતિક. આધિદૈવિક. હા, અને ભૌતિક કયું? એના પાપ નષ્ટ ત્યાં. અનુજા, અદિતિ, કોઈ બોલો. આ ગંગાનું ભૌતિક રૂપ કયું? એ દેવી છે. પૂર્વી. જે વહે છે. જે વહે છે. નદી એ ગંગાનું
આદિદૈવિક ભૌતિક રૂપ છે. હા ભૌતિક રૂપ હા, છે. આદિ ભૌતિક કે ભૌતિક એક જ વાત છે. તીર્થ એ કયું રૂપ છે? આધ્યાત્મિક. આધ્યાત્મિક. અને દેવી રૂપ એ આદિદૈવિક. આદિદૈવિક રૂપ છે. તે રીતે આ જગતને આપણે જો કમ્પેર કરીએ તો જગતનું આધ્યાત્મિક રૂપ કયું? અદિતિ. નહીં, એટલે કયું રૂપ, આધ્યાત્મિક રૂપ કયું કહીશું આપણે જગતનું? જેમ ગંગા જે નદી છે એનું આધ્યાત્મિક રૂપ આપણે શું કહ્યું? તીર્થ. એવી રીતે આ જગત છે એ જગતનું આધ્યાત્મિક રૂપ આપણે શું વિચારીશું? આ બાજુ કોઈ બોલો. અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ એ જગતનું આધ્યાત્મિક રૂપ છે. અને આ જગતનું આધિદૈવિક રૂપ કયું? શ્રી કૃષ્ણ. તો જગત એ શ્રી કૃષ્ણનું કયું રૂપ થયું? આદિભૌતિક. સમજમાં આવી ગયું ને? તો ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણ રૂપ પ્રત્યેક પદાર્થના છે. તમારી પાસે જે અવેલેબલ રૂપ છે, સપોઝ કોઈ પાસે તીર્થ અવેલેબલ છે તો તીર્થનું ભૌતિક રૂપ કોઈક હશે, આ તરફ કોઈ એનું આધિદૈવિક રૂપ હશે. આપણી પાસે કોઈક ભૌતિક વસ્તુ આપણી છે, એ ભૌતિક વસ્તુનું દાખલા તરીકે ગિરિરાજજી છે. ગિરિરાજજી છે એ સ્ટોન છે, એક જાતનો ગ્રેનાઇટ. તો એ ગ્રેનાઇટ સ્ટોન છે એ આપણે જો કહી રહ્યા છીએ તો એ એનું ભૌતિક રૂપ છે, એ આપણી પાસે અવેલેબલ છે. પણ પ્રભુએ જેને ધારણ કર્યું, વ્રજવાસીઓ જેની પૂજા કરતા હતા અને જે સ્વરૂપ પ્રભુએ ધારણ કરી અને અન્નકૂટ આરોગ્યો, જેની પરિક્રમા કરી, જેની પૂજા કરી, એ રૂપ કયું? એ આધિદૈવિક અને આધ્યાત્મિક. આધિદૈવિક રૂપ કયું? કે જેમણે કહ્યું લીલામાં આવે છે ને, ગોવર્ધન લીલામાં, કે હાથ લાંબો લાંબો કરીને માંગી માંગીને આરોગી રહ્યા છે. તો એ જે છે રૂપ, જેને બધા દર્શન કરી શકે છે, વ્યક્તિ રૂપ, એ આધિદૈવિક છે. અને જેનું પૂજન, પરિક્રમા વગેરે થઈ રહ્યું છે, દૂધ ચડાવીને સ્નાન કરી રહ્યા છીએ, માનતા લોકો માને છે, એ આધ્યાત્મિક રૂપ છે. તો ગિરિરાજજીનું ભૌતિક રૂપ, તીર્થ રૂપ આધ્યાત્મિક, અને ગિરિરાજજી જે વ્યક્તિ તરીકે કે ઠાકોરજી તરીકે પ્રકટ થાય છે તો એનું આધિદૈવિક રૂપ થઈ ગયું. તો દરેક વસ્તુના આ ત્રણ રૂપ છે. હવે ગઈકાલે આપણે એક વાત ઓર વિચારી હતી કે આ ત્રણેય રૂપના સાક્ષાત્કારની પાછી ત્રણ અલગ અલગ પ્રણાલી છે. એટલે એનો એક્સપિરિયન્સ આપણે ત્રણ અલગ અલગ મેથડથી કરી શકીએ છીએ. એ મેથડ કઈ કઈ છે? ચલો દીપ, ગોપાલદાસ. ભૌતિક રૂપને આપણે કેવી રીતે એક્સપિરિયન્સ કરી શકીએ એટલું તો આવડવું જ જોઈએ. હવે નહીં તો બે કાન વચ્ચે માથું કરી દઈશ. ગોપાલદાસ બોલો. ભૌતિક રૂપ આ પૃથ્વી છે, એને આપણે કેવી રીતે એક્સપિરિયન્સ કરીએ છીએ? જ્ઞાનેન્દ્રિયોથી. જ્ઞાનેન્દ્રિયોથી. શું બોલે છે? જ્ઞાનેન્દ્રિયોથી. હા હા હા, બરોબર છે. એટલે જે આપણી ભૌતિક ઇન્દ્રિયો છે એ જ ઇન્દ્રિયો આ ભૌતિક રૂપને અનુભવે છે. એમાં કોઈ તપસ્યા કરવાની જરૂર છે? ચશ્મામાં કોઈને આવી ગયા હોય ને ચડાવવા પડે તો જુદી વાત છે, તો તેથી વધારે બીજું કંઈ કરવાની જરૂર નથી. કેટરેક્ટ આવી જાય તો એ રિમૂવ કરીએ, કાનમાં બેરાસ આવી જાય તો મશીન લગાવી દઈએ. તો ભૌતિક રૂપ છે એને આપણે આપણા ભૌતિક ઉપકરણોથી કે સેન્સ ઓર્ગન્સથી આપણે એને અનુભવી શકીએ છીએ. બીજું રૂપ કયું છે? આધ્યાત્મિક રૂપનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? શાસ્ત્રએ બતાવેલી જ્ઞાન સાધનાથી. એનાથી તો આપણને ખબર પડે કે આમાં આધ્યાત્મિક કંઈક તત્વ છે, પણ એનો સાક્ષાત્કાર કેમ થાય? શાસ્ત્રીય જ્ઞાન. પહેલા જ્ઞાનથી તો શું થાય? જેમ ગઈકાલે આપણે એક્ઝામ્પલ લીધું ને કે આપણને આંખોથી આ શરીરના અંગો દેખાય છે, સેલ છે કે આ બધા અંગો સેલથી બનેલા છે એ આપણને ખબર નથી.
તો એ શાસ્ત્રના જ્ઞાનથી આપણને ખબર પડે કે આનું કોઈ કંઈક બીજું સૂક્ષ્મ રૂપ પણ છે કે જે આપણી આ આંખે ન દેખાય. પછી એ સાયન્ટિફિક જેટલા પણ ઉપકરણો છે એનાથી આપણે એને જોઈએ ત્યારે આપણને એ સૂક્ષ્મ રૂપ દેખાય છે. તો જ્ઞાનની સાધના કે તીર્થરૂપને અનુભવ કરવાના કોઈક અલગ ઉપાયો છે. હવે જુઓ, તીર્થરૂપ કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિ તો આધિદેવ છે એનો. તીર્થ જેમ ભૌતિક રૂપ દેખાય છે એમ તીર્થ આપણને દેખાતું નથી. એના માટે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ઇલેક્ટ્રિસિટી જે છે જે આમાં વહી રહી છે એને આપણે જોઈ નથી શકતા. એ અંદર કામ કરે છે તો એનો પ્રભાવ પડે છે લાઇટના રૂપમાં કે મોશનના રૂપમાં કે હીટના રૂપમાં કે ઠંડીના રૂપમાં, બીજી કોઈ પણ પ્રકારે. તો એનો પ્રભાવ આપણને અનુભવાય છે. એમ તીર્થનો આંખથી સાક્ષાત્કાર કે કાનથી સાક્ષાત્કાર નથી થતો, પણ એનો પ્રભાવ આપણે અનુભવી શકીએ, એના વાઇબ્રેશન્સ આપણે ફીલ કરી શકીએ. કોઈ જગ્યાએ જઈએ તો કેટલી શાંતિ અનુભવાય છે. મુંબઈ વાળાઓને વારંવાર શાંતિ અનુભવાય ક્યાંક મુંબઈ છોડીને જાય તો ઘણી શાંતિનો અનુભવ થાય છે. એકદમ રોમાંચ થઈ જાય, માઇન્ડ એકદમ પીસફુલ થઈ જાય, બધા ટેન્શન નીકળી જાય, પ્રસન્નતાનો અનુભવ થાય. આ એના કોઈ ઉપાય છે જેનાથી આપણે જાણી શકીએ કે અહીંયા કંઈક અસાધારણ શક્તિ છે. તો તીર્થનો સાક્ષાત્કાર આ રીતે થાય છે. શાસ્ત્રીય જ્ઞાન અને શાસ્ત્રીય જ્ઞાનની સાધના અથવા ત્યાંનો પૂજન વગેરે ઉપચાર. જેમ ગંગાજીના કેસમાં કેવું કે કોઈ વ્યક્તિ, આપણે જઈ રહ્યા છીએ, એક તમને દાખલો આપું કે તમે ટ્રેનમાં કે રોડમાં જઈ રહ્યા, રોડથી યાત્રા કરી રહ્યા છો. ઘણી બધી નદીઓ આવતી હોય છે. કેટલીક નદીઓના વિષયમાં આપણે એનું મહાત્મ્ય સાંભળેલું છે, જેમ નર્મદા, ગોદાવરી, ગંગા, કાવેરી, યમુના વગેરે, સરસ્વતી. ઘણા બધા નદી નાળા આવતા હોય, આપણે એને જોઈએ ભૌતિક રીતે. દરેક જગ્યાએ કંઈ નામ તો લખેલા ન હોય કે આ નદી છે, પણ કોઈક જગ્યાએ માની લો તમે પસાર થયા અને તમારા સહયાત્રીએ કહ્યું કે આ તો ગંગાજી છે, આ તો યમુના છે. ઓ, પછી આપણે હાથ જોડીએ, જૂતા ઉતા કાઢી દઈએ. જો ઉતરવાનો અવસર મળે તો ત્યાં આચમન, સ્નાન, પ્રાણાયામ વગેરે કંઈ પણ કરીએ. તો એ તીર્થનો ભાવ આપણા અંદર આદર જાગૃત થયો, જે અધરવાઇઝ બીજા કોઈ અહીંયા ખૂણિયા મહાદેવમાં ઓ દદુડી પડતી હતી, એમાં કોઈને એવો ભાવ જાગ્યો ન જાગ્યો. તો વિશ્વામિત્રી નદી છે એ નદી વિશ્વામિત્ર છે જે વડોદરા સુધી જાય છે, અને એ પણ આપણે ત્યાં બધી નદીઓનું આધિદૈવિક સ્વરૂપ છે. તો વિશ્વામિત્રી દેવી હજી કોઈ મંદિર બાંધ્યું નથી, પણ કોઈને બાંધવું હોય તો બાંધી શકે કે વિશ્વામિત્રી દેવીનું આ મંદિર, આ વિશ્વામિત્રીનું તીર્થ, જ્યાં તમારે સ્નાન, પાન, ધ્યાન, તર્પણ બધું કરી શકાય. કેમ કે એવી જોરદાર વહેતી નથી એટલે કોઈનો ધંધો ત્યાં ચાલે એમ નથી, એટલે મંદિર બાંધતા નથી. પણ જો તમે બસ સ્ટેશન પાસેથી રસ્તો જાય છે ચડીને જવાનો, કોઈ બહુ સંકટમાં લાગે છે, અરે ભાઈ આ અત્યારે મેં તમને એક હિન્ટ આપી કે ભાઈ દરેકનું આદિદૈવિક રૂપ હોય છે, આધ્યાત્મિક રૂપ પણ હોય છે. નેક્સ્ટ ટાઈમ આપણે આ વાતને યાદ રાખીને ક્યારેક વિશ્વામિત્રી પર જઈએ તો આપણને એમ થાય ને કે ભાઈ આ રિસ્પેક્ટેબલ રિવર છે. આપણે એમ જ ખાલી હવાખોરી માટે કે ઠંડક માટે, નાહવા માટે જઈએ, ઠીક છે, એ પણ એનું ભૌતિક રૂપ છે તો એનો પણ આનંદ લઈ શકાય, પણ સાથે સાથે રિસ્પેક્ટફુલી લેવું જોઈએ. તો આ સાક્ષાત્કાર કરવાની પ્રણાલી છે. પહેલા જ્ઞાન થાય, તે પછી જે જ્ઞાનથી જે આદર ઉત્પન્ન થયો છે એ આદર એક એટિકેટ નક્કી કરે છે કે જો તમે કોઈ જગ્યાએ રિસ્પેક્ટ રાખો છો તો એના માટે શું કરવું જોઈએ. જેમ કોઈ વ્યક્તિ આપણી પાસે આવે જેને આપણે ઓળખતા ન હોઈએ, પણ આપણા મમ્મી પપ્પા એમ કે ભાઈ આ તારા દાદાના ભાઈ છે, ઓ એમ છે તો પગે લાગો, બેસો બેસો બેસો, એમ આપણે કહીએ. તો
એક વખત આદર જાગ્યો તો આદરના સાથે કોઈક એક જાતનો વ્યવહાર છે જે આપણને આપણો સમાજ કે પરિવાર કે આપણું સિસ્ટમ છે સમજાવે છે. એમ શાસ્ત્ર એમ કહે છે કે જો આધ્યાત્મિક રૂપ છે, જે પવિત્ર છે, જે શક્તિ રૂપ છે, તો એના સાથે તે પ્રકારનો વ્યવહાર કરવાનો. એટલે તમે નહાવા જાઓ અને બાથરૂમ આવે તો નદીમાં જ બાથરૂમ નહીં કરી દેવાનું. તીર્થ છે તો એની એટલી સેન્ક્ટિટી જાળવવી જોઈએ. કેમ આટલું બધું હસે છે? સ્વિમિંગ પુલમાં તમને જે કરવું હોય તે કરો, અહીંયા એવું નહીં કરતા, મહેરબાની કરીને. એટલે તીર્થમાં વસવાનો નિષેધ છે. કાલે આપણે તીર્થના નિયમો જોયા ને કે તીર્થમાં વસવું ન જોઈએ, આપણે એની રિસ્પેક્ટ ન રાખી શકીએ. એ જ રીતે આધિદૈવિક રૂપ છે. આધિદૈવિક રૂપનો સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે? હા બોલ. હા, શાબાશ. ફરીથી બોલી જા ને તો જરા બધાને જોરથી સંભળાય. આવી ગયો ઓન કરીને. આદિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય સ્વરૂપો એક જ છે એવો બ્રહ્મબોધ હોવો જરૂરી છે અને તેનામાં પ્રેમ હોવો જરૂરી છે. અભેદ બુદ્ધિ. અભેદ બુદ્ધિ. હા, બ્રહ્મબોધ થોડી જુદી વસ્તુ છે, પણ અભેદ બુદ્ધિ. મહાપ્રભુજી એની અંદર એક શબ્દ ઓર વધારે આપે છે. ગંગાજીનું એક્ઝામ્પલ આપ્યું છે ને ત્યાં કે ત્રણ રૂપમાં અભેદ બુદ્ધિ હોવી એટલે ત્રણેય રૂપો એક જ છે એવી સમજ હોવી એ તો બરોબર છે, પણ તમારી સામે અવેલેબલ રૂપ કયું છે? ભૌતિક રૂપ છે. ભૌતિક રૂપમાં આધ્યાત્મિક અને આધિદૈવિક રૂપ દેખાય આપણને. પ્રવાહા ભેદ બુદ્ધય એમ મહાપ્રભુજી શબ્દ વાપરે છે કે જે જલ પ્રવાહ છે એ જલ પ્રવાહ મારી માં છે, એ યમુના માં છે, એ ગંગા માં છે. એ જાતનો જેને બોધ થાય તો એ દેવીના સાક્ષાત્કારની યોગ્યતા એમાં આવે. એટલે વિશેષણ એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે સામાન્ય બોધ હવે અત્યારે પણ થઈ ગયો ને આપણે બધાને કે ત્રણેય રૂપો એક જ છે. એ અધિદેવ છે, એણે જ આધ્યાત્મિક શક્તિ એમાં મૂકી છે અને એ જ ભૌતિક જલ રૂપે થયું છે. જેમ ભગીરથ રાજાએ તપસ્યા કરી અને ગંગાજીને બોલાવ્યા તો ગંગાજી એમની સામે જે પ્રકટ થયા એ તો દેવી રૂપે હતા, પણ સગરના જે પુત્રો હતા એ પુત્રો ઋષિની શાપથી બળી ગયા હતા. એમના હાડકાની રાખ છે કે એમના શરીરની રાખ છે એ કઈ ગંગાથી પાવન થયા? ભૌતિક જલરૂપા જે ત્યાં વહીને આવી એનાથી થયા છે. તો સગર રાજાએ આ ભગીરથ રાજાએ આને પોતાની આંખે જોયું કે ગંગાના જલનો સ્પર્શ થયો અને 10,000 પુત્રો દિવ્ય શરીરથી દિવ્ય લોકમાં ચાલ્યા ગયા. હવે આ વાત જે જોયે છે એને જલરૂપ જે ગંગા છે એ કેવી દેખાશે? હવે એને સાક્ષાત ગંગા માં દેખાશે, તીર્થ દેખાશે. એને ખાલી જલ નહીં દેખાય. સામાન્ય નળમાં નાતા હોઈએ આપણે કે કૂવામાં સિંચતા હોઈએ એવું જલ આ છે એવું એને નહીં સમજાય. મહાત્મ્યથી આવી આદર બુદ્ધિ પેદા થાય છે એ સ્થાનમાં. એ આદર બુદ્ધિ બે રીતે થાય છે. એક પ્રણાલી શું છે કે આપણો પોતાનો અનુભવ, અને બીજી પ્રણાલી શું કે પોતાનો અનુભવ નથી પણ કોઈકે અનુભવ્યું છે જે આપણે જાણ્યું છે. કોઈકે અનુભવ્યું જેને આપણે જાણ્યું તો થઈ ગયું ને મહાત્મ્ય. એટલે શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં કહે છે કે અજામિલાદિ દોષાણામ નાશકો અનુભવે સ્થિત. કે ભગવાનની કૃપા કેવી છે એ આપણા ઉપર કૃપા તો થઈ હશે કદાચ, પણ એ ભગવાનની કૃપા તરીકે આપણે એને નથી જાણતા. ડૉક્ટરની કૃપા તરીકે કે મા બાપની કૃપા તરીકે કે ટીચરના કૃપા તરીકે એ રીતે આપણે જાણીએ છીએ. પણ અજામિલ ઉપર જે પ્રભુએ કૃપા કરી એ કૃપા તો અજામિલે પોતે જાણી છે અને એ પુરાણના
વાંચનથી કે શ્રવણથી આપણે પણ એ કૃપાને જાણી લીધી. તો પ્રભુની આવી કૃપા હોય છે એ આપણે સ્વયં નથી અનુભવી, તેમ છતાં પણ આજે જાણીએ છીએ. બરોબર છે? તો બે રીતે અનુભવ છે. એક તો સ્વયં અનુભવ એટલે સાક્ષાત અનુભવ, અને એક પરોક્ષ અનુભવ. પરોક્ષ અનુભવ શાસ્ત્ર દ્વારા પણ હોઈ શકે, કોઈ વ્યક્તિના અનુભવ દ્વારા પણ હોઈ શકે. જેમ કાલે મેં તમને કહ્યું કે ગંગાજીમાં જે તીર્થ પુરોહિત હતા એમણે સ્વયં ગંગાજીના દર્શન કર્યા એવું મને કહ્યું. તો એ મેં ગંગાજીના દર્શન નથી કર્યા, પણ એમણે કર્યા છે એ મેં જાણ્યું. તો મહાત્મ્ય વધી ગયું ને. હવે એ વ્યક્તિ જે વખતે ગંગાનું પૂજન કરાવતો હોય તે વખતે સામાન્ય બીજા જેમને ગંગાના દેવી રૂપનો સાક્ષાત્કાર નથી થયો એ વ્યક્તિ જે પૂજન કરાવે અને જેને સ્વયં અનુભવ્યા છે એ ગંગાજીનું પૂજન કરે કે કરાવે, એના અંદર જમીન આસમાનનો ફરક છે. એવી રીતે મહાપ્રભુજી આપણને શું સમજાવી રહ્યા છે કે જો જગતનું આદિદૈવિક રૂપ કૃષ્ણ છે, એ કૃષ્ણનો યદિ આપણને અનુભવ કરવો છે તો આપણા પાર્ટમાં બે યોગ્યતા જરૂરી છે. એક તો અત્યંત ઉત્કટ પ્રેમ, અને એ પ્રેમથી કૃષ્ણના ભૌતિક રૂપમાં આધિદૈવિક આધ્યાત્મિક રૂપ પણ છે તે રૂપે તે છે એ જાતની અભેદ બુદ્ધિ આ કૃષ્ણનો સાક્ષાત્કાર કરવાની પ્રણાલી છે, અથવા આધિદૈવિક રૂપને નો સાક્ષાત્કાર કરવાની પ્રણાલી છે. આ કૃષ્ણ માટે જ છે એવું નહીં, કોઈના માટે પણ. દાખલા તરીકે કોઈ શિવનો ભક્ત છે તો શિવલિંગ છે એ સાક્ષાત શિવ છે, એ જાતનો એને ભાવ એની અંદર જાગૃત થવો જોઈએ, અભેદ બુદ્ધિ થવી જોઈએ. કોઈ દેવીનો ઉપાસક છે, ગણેશનો ઉપાસક છે તો એને પણ તે રીતે થવું જોઈએ. કોઈ ગાય કે વૃક્ષનો ઉપાસક છે તો ગાય વૃક્ષના પણ આદિદૈવિક રૂપો છે તો એનું પણ એ જાતનો અભેદ હોવું જોઈએ. તમને ખ્યાલ છે સુંદરલાલ બહુગુણા નામના એક પર્યાવરણના બહુ રક્ષક રહ્યા, જેમણે ચિપકો આંદોલન ચલાવ્યું હતું કે વૃક્ષોને તમે કાપો એના પહેલા અમને કાપો. એ લોકો બધા જઈને એને વૃક્ષને ભેટી જતા. જે લોકો કાપવા માટે આવતા વૃક્ષને તો ત્યાંના વનવાસીઓ વૃક્ષને ચીપકી જતા, પહેલા અમને કાપો. તો વૃક્ષ છે એ એમના માટે એક જીવંત વ્યક્તિ છે. તો આધિદૈવિક રૂપ એને એ જોઈ રહ્યા છે વૃક્ષોને, ત્યારે આવી જાતનો ભાવ જાગૃત થાય ને, અધરવાઇઝ એ પોસિબલ નથી. કાલે દીપે કેટલા વૃક્ષોનો છેદ કાઢી નાખ્યો નહીં? જ્યાં જ્યાં લપસો ત્યાં મેદાન થઈ ગયું. બુલડોઝર ફરી વળ્યું હોય એવું લાગ્યું, પણ અમારા માટે રસ્તો સરસ થઈ ગયો આમ ચડવા માટે. એ એનું અવાંતર ફલ છે. તો આધિદૈવિક રૂપની સાક્ષાત્કારની પ્રણાલી છે અભેદ બુદ્ધિ, ત્રણેય રૂપોમાં અભેદ બુદ્ધિ અને પરમ પ્રેમ. તો એ આધિદૈવિક રૂપ પ્રત્યક્ષ થાય છે કૃપા કરે તો. હવે આટલી વાત આપણે ગઈકાલે જોઈ ગયા છીએ. આટલું આપણું રિવિઝન પૂરું થયું. આગળનો વિષય હવે છે મહાપ્રભુજી હવે એ વાત સમજાવે છે કે આ જે જગત છે એ ભગવાનનું કયું રૂપ છે? ભૌતિક રૂપ છે. ભૌતિક રૂપ જગતની અંદર શ્રી મહાપ્રભુજી કહે છે ભગવાને કંઈક વિશેષતા લાવી છે. વિશેષતા એ છે કે જગતને પ્રકૃતિના સત્વરજ તમો ગુણથી બનાવ્યું છે, અને સત્વરજ તમો ગુણનું કંટ્રોલ કરવા માટે, નિયમન કરવા માટે ભગવાને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ પોતાના જ માંથી પ્રકટ કરેલા જે રૂપો છે એને અપોઇન્ટ કર્યા છે. કોઈ તમારે આ કામ કરવાનું છે. એટલે રજોગુણનું નિયમન કોણ કરશે? બ્રહ્માજી. સત્વગુણનું નિયમન વિષ્ણુ, અને તમોગુણનું નિયમન શિવ. તો બ્રહ્મા, શિવ અને વિષ્ણુ આ જગતના ત્રણ ગુણોનું નિયમન કરનારા ભગવાનના જ ગુણાવતારો છે. આ ત્રણેયને ગુણાવતાર કહેવાય છે. ગુણાવતારનો મતલબ શું? કે ગુણનું નિયમન કરનારા, ગુણને રેગ્યુલેટ કરનારા. લખી લેજો, આ બધી વાત નહીં સમજમાં આવે.
સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અને ગુણાવતારો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. બ્રહ્મા રજોગુણના, વિષ્ણુ સત્વગુણના અને શિવ તમોગુણના. હવે ફરીથી ધ્યાનથી સમજજો આ વાતને કે આ ત્રણ દેવો સૃષ્ટિના ત્રણ ગુણોનું નિયમન કરે છે. સૃષ્ટિમાં આપણે પણ છીએ. એમાં જે આપણી આત્મા છે, જે ચૈતન્ય છે, એ તો જડ નથી, એટલે એની અંદર આ ત્રણ ગુણો નથી. આત્મા જે છે એ ત્રિગુણાત્મક નથી, એટલે સાત્વિક, રાજસ, તામસ એમ જીવ નથી હોતો, જગત હોય છે. આ બધા જે નોન લિવિંગ જેટલા પણ અહીંયા તત્વો છે એના અંદર આ ત્રણ ગુણો છે. તેમ છતાં પણ આપણું જે પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેહ, આ બધું તો એ જ જડ તત્વોથી બનેલું છે, એટલે એની અંદર ફરી પાછા આ ત્રણ ગુણો આવે છે. એટલે આપણા દેહમાં સાત્વિકતા, રાજસતા, તામસતા આ બધા ગુણો છે, જે આપણે બેટ દ્વારકાની શિબિરમાં બહુ વિસ્તારથી એની ચર્ચા કરી છે. તને ત્યાં આંખમાં તકલીફ થઈ ગઈ હતી ને? તો શરીર આપણું ત્રિગુણાત્મક છે, મન પણ ત્રિગુણાત્મક છે, ચિત્ત પણ ત્રિગુણાત્મક છે. હવે એ જે ગુણો છે એ આપણને ઇફેક્ટ કરે છે. એટલે કોઈક વ્યક્તિનું સ્વભાવ સાત્વિક હોય, કોઈકનો રાજસ હોય, કોઈકનો તામસ હોય, એવું આપણને જોવા મળે છે. એ જે સ્વભાવ છે એ પ્રકૃતિનો સ્વભાવ છે, જે આપણના શરીરને કે દેહને કે ઇન્દ્રિયો, અંતઃકરણને બનાવે છે. યમનાષ્ટકના સંદર્ભમાં આપણે જ્યારે વિચાર કર્યો કે પુષ્ટિ માર્ગ એ નિર્ગુણ ભક્તિનો માર્ગ છે, નિરુપાધિક છે કે નિર્ગુણ છે, એના સામે આપણે સગુણ ભક્તિ શું હોય એ આપણે વિચાર્યું હતું. કોણ કહ્યું હતું? તે વાત કરી હતી ને, સગુણ ભક્તિ, સાત્વિક, રાજસ, તામસ ભક્તિના સ્વરૂપો હોય. તો હવે જુઓ કે કોઈ જીવ તો પોતે નિર્ગુણ છે, ગુણ રહિત છે, પ્રાકૃત ગુણો રહિત છે, પણ કોઈ માણસની બુદ્ધિ તામસ હોય અને એ જો કોઈ દેવની ભક્તિમાં લાગે તો એની ભક્તિ કેવા ભાવથી થાય? તામસી ભક્તિ થાય. એટલે ક્રોધ, દ્વેષ, પ્રતિસ્પર્ધા, ઈર્ષ્યા, અજ્ઞાન, એનાથી એની ભક્તિ થઈ રહી છે. કોઈ વ્યક્તિ રાજસ સ્વભાવનો છે તો એની ભક્તિની અંદર પણ રાજસતા આવશે, એટલે લોભ, લાલચ વગેરે. ઉતાવળિયો સ્વભાવ જે હોય એ રાજસ સ્વભાવને કારણે હોય. જે રજોગુણ વધી જાય તો આપણે ઉતાવળે થઈ જાય, જલ્દીથી કરો, જલ્દીથી કરો, અધીરા થઈ જાય, એટલે એ વ્યક્તિ ધીરજ ન ધરી શકે. તે જ રીતે સાત્વિક વ્યક્તિ હોય એ શાંત, પ્રસન્નતાવાળો, એને નોલેજ પણ એનું પરિપૂરું હોય, ધીરજવાળો હોય, સંતોષવાળો હોય, તો એની ભક્તિની અંદર પણ એ જાતનો ટોન આવી જાય. સમજ પડી? તો કેટલાક વ્યક્તિઓ પોતાના આ જે પ્રકૃતિના ગુણોએ જે એમનો સ્વભાવ બનાવેલો છે એ સ્વભાવના અંદર જ ફસાયેલા રહે છે, એનાથી બહાર નથી નીકળી શકતા. તો એવા લોકો પોતાની કામનાને પૂર્ણ કરવા માટે ભગવાન શું કહી રહ્યા છે મહાપ્રભુજી અહીંયા, કે આ જે ત્રણ દેવતાઓ છે જે આ પ્રકૃતિના ગુણોનું નિયમન કરે છે, એ દેવતાઓ પ્રાકૃત મનુષ્યોની કામનાને પણ પૂર્ણ કરે છે. એટલે કોઈ વ્યક્તિને ભોગ જોઈએ છીએ, એટલે પૈસા જોઈએ છે કે કોઈ સિદ્ધિ જોઈએ છે ઝડપથી, તો શિવજીને પકડી લે. શિવજીને આશુતોષ કહેવાય છે. જેમ તમે જેટલા પણ શિવ ભક્તોના ચરિત્રો વાંચશો
તો એમાં કેવું આવે કે હવે મેં બહુ તપ કરી લીધું, હવે જો તમે મને નહીં આપો તો હું મારું માથું કાપીને મૂકી દઈશ તમારા પગનું. એટલે ગભરાઈ જાય દેવતા કે નહીં, આવું મારા ઉપર જીવ હત્યાનો પાપ શું કામ મૂકે છે ભાઈ, બોલ શું જોઈએ છે. એને ગુજરાતીમાં આવે કમળ પૂજા, એમ કે માથાને ફૂલ માની અને તમને ધરી દઉં છું નીચે. તો જેટલા પણ શિવ ભક્તોના પ્રસંગ આવે છે એમાં આવી જાતનું હોય છે ક્રોધ. ઇવન પોતાના દેવના માટે પણ એટલો ક્રોધ આવી જાય એમને, જેને ભજે છે, જેને રિસ્પેક્ટ આપે છે, એના પ્રત્યે પણ એમને એટલો બધો આક્રોશ આવી જાય છે કે એવું કેમ તમે માનીને બેઠા છો, એવો શું અભિમાન રાખીને બેઠા છો, હું આટલા વર્ષોથી તપસ્યા કરું છું, ખબર નથી પડતી, એમ ધમકાવે દેવતાને. તને ગરજ હતી તું તો, મેં તને કહ્યું હતું કે કંકોત્રી મોકલી હતી કે તું મને ભજ, પણ તોય માથે આવીને ને પડે. એટલે જે વ્યક્તિઓ પોતે પ્રકૃતિના અંકુશમાં છે, એમનું જીવન, એમના સાધન અને એમના ફલ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના લેવલે જ પતતા હોય છે. એનાથી આગળ જવાની જરૂર પડતી નથી. જગત્તુ ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તત દેવતા રૂપવત પ્રોક્તા. આ ત્રિવિધ જગત છે, એના 3 દેવો છે, અને જે આ જગતના ભૌતિક રૂપમાં વસી રહ્યા છે એમની બધી ઈચ્છાઓ આ દેવતાઓથી પૂર્ણ થાય છે. એમનું બધું જ જીવન ચક્ર છે આ દેવતાઓ દ્વારા સંચાલિત થાય છે. એટલે એમનો એ વ્યક્તિના જીવનકાળની સમાપ્તિમાં, એટલે કે એમનો લય પણ શિવ દ્વારા થાય, એમનું સર્જન બ્રહ્મા દ્વારા થાય, એમનું પાલન વિષ્ણુ દ્વારા થાય, આમ થયા કરે છે. ત્યાંથી આગળ નથી વધતા, કેમ કે એવી એમના એક્સપેક્ટેશન જ નથી. એ માણસ એટલે જ થી બંધાયેલો છે. ખ્યાલમાં આવ્યું? એક વખત અમે કોઈક પેલેસમાં ગયા ફરવા માટે, તો અમારા સાથે અમુક મહેમાનો હતા. પેલેસમાં ઇન્સિડેન્ટલી એ પેલેસમાં એનો અધિદેવ પુરુષોત્તમ રાજા પણ એમાં જ રહે, માંડવીના પેલેસમાં. એટલે ગ્રાઉન્ડ ફ્લોર અને ટોપ ફ્લોર છે, એમાં તમે ફરવા માટે જઈ શકો, અને મિડલ ફ્લોર છે એમાં એ પોતે એનું રેસિડેન્ટ છે. કેટલાક લોકોને એવું આકર્ષણ હોય કે રાજાના દર્શન થાય તો કેવી મજા આવે, રાજા આપણી સાથે હાથ મિલાવે તો ફોટો પડાવીએ એમ. કેટલાક લોકોને એમ થાય રાજાનું આપણને શું કામ છે, હવે રાજા તો બધા પતી ગયા, હવે આપણા જે ઓર્ડિનરી મેન છે આ ભારતની અંદર, લોકશાહી છે, આપણે રાજા છીએ એકચ્યુઅલી. તો જે નક્કી કરીએ કોણ આપણને ફેસિલિટી આપે, કોણ આ બધું ચલાવે સંચાલન, તો આપણે માલિક છીએ, આ બધા નોકરો છે. તો રાજાને મળવાનું એટલું બધું આકર્ષણ એમને ન હોય. હવે બિચારો એ રાજા એવો છે આજના જમાનાના કે પોતે એકદમ ડિપ્રેશનમાં રહેતા હોય, કોઈક દિવસે પોતે રાજ કર્યું હોય ને એમના પ્રમાણે બધા ચાલતા હોય, ને અત્યારે એ લોકોનું બધું છીનવાઈ ગયું હોય, એટલે ખૂણા ખાંચરામાં બેઠા હોય બિચારા. એમને કોઈ મળવા આવે તો એમને રાજી થાય કે ચાલો કોક તો આવ્યું, દિવસમાં જોવા તો મળ્યું. ઓર્ડિનરી મેનની જેમ એ આપણને મળવા આપણા ઘરે આવી ન શકે, એમાં એમનો અહમ ગવાય. એટલે બિચારાઓ એકદમ અવઢવની સ્થિતિમાં હોય. એટલે એમના જે 2-4 માણસો હોય એમને કહી રાખે કે કહેવાનું કે તમને જો રાજાને મળવું હોય તો તમે મળી શકો છો, તમે એપ્લિકેશન, ખોટે ખોટું બધી પ્રોસિજર કરે. આપણને એપ્લિકેશનની જરૂર નથી, પણ એ બધું કરાવે. ઘણા બધા એવા યાત્રીઓ હોય કે જેમને રાજા સાથે કંઈ મતલબ નથી, ફોટો પડાવો, પેલેસમાં ફરો, હવા ખાઓ, મજા કરો, ખાઓ પીઓ અને ત્યાંથી રવાના થઈ જાઓ. રાજા સુધી એમની પહોંચ નથી થતી. અમે પણ જતા હોઈએ તો ક્યારે પણ એમને મળવાનો અભરકો અમને ન થાય, ફરી ફરીને પાછા થઈ જઈએ રવાના. આ જગતમાં પણ એવું છે કે આ જગતની અંદર આપણે જે જીવી રહ્યા છીએ એમાં આપણે જન્મ્યા, જીવ્યા અને મર્યા, પૂરી થઈ વાત. આટલી જ તો વસ્તુ છે. બ્રહ્મા વિષ્ણુ શિવ નિયમન કરે ને, નિયમન એ જ કરે છે. સૃષ્ટિનો જે આ રૂલ છે એને કોઈ બ્રેક ન કરે. એટલે કોઈ વખતે બ્રહ્માજી કોઈને અમરનું વરદાન આપી દે તો પાછા શિવજી જઈને મારી આવે કે વિષ્ણુ જઈને કંઈક ગોટાળો કરી આવે. એટલે સૃષ્ટિનો નિયમ છે એ ખંડિત ન થાય. બહુ બ્લેકમેલિંગ કરે તો પાછા વરદાન આપી દે, પાછું એમાં વચ્ચે કંઈક એવું રાખી દે. હિરણ્યકશિપુને આપી દીધું ને વરદાન,
પણ બ્રહ્માજીએ કીધું કે ભાઈ જીવન મરણના ચક્રથી તો કોઈ બચી નહીં શકે. એ તો તું એવું માંગે કે હું કોઈ દિવસ મરું જ નહીં, અમર થઈ જાઉં, તો એ તો આ સૃષ્ટિ વિરુદ્ધ છે. એટલે એણે એવી બધી કન્ડિશનો રાખી એના માઇન્ડમાં તે વખતે જેટલી આવી કે ભાઈ આવી કોઈ કન્ડિશનમાં હું મરું નહીં. એવી રીતે એ દેવીના ઉપાસકોમાં પણ આવે છે કે શિવના જ ઉપાસકો મુકાય. એણે ઉપાસના કરીને કહ્યું કે હું કોઈના હાથે ન મરું એવું મને વરદાન આપો. તો કે એ મરવું નહીં એ વાત તો પોસિબલ છે જ નહીં. જન્મ્યો છે તો મરશે ને મરશે. આ વાત કોણ રેગ્યુલેટ કરે છે? બ્રહ્મા વિષ્ણુ શિવ કરે છે. એટલે એણે કહ્યું કે અચ્છા તો એવું રાખો કે મને એવી શક્તિ પ્રાપ્ત થાય કે હું કોઈ માણસના હાથે ન મરું. ઓલ રાઈટ, બાયડીના હાથે તો મરી શકીશ ને. એટલે દેવી પ્રકટ થઈ એમને મારવા માટે. જે સ્ત્રી હતી, શક્તિ એના અંદર ઘણી હતી, પણ વરદાન ત્યાં એને પ્રોટેક્ટ ન કરી શક્યું, કેમ કે એણે માંગ્યું હતું કે પુરુષના હાથે ન મરવું. તો જે આ ચંડી વગેરે દેવી છે, મહાકાલી, એ બધાનું પ્રાકટ્ય એવી રીતે થયું, એવા બધા અસુરોના સંહાર માટે એ શક્તિના રૂપમાં. તો કહેવાનો મતલબ એ છે કે આ નિયમન એમના દ્વારા થઈ રહ્યું છે. એ લોકો એ લેવલ ઉપર જ છે, તો એમને એ લેવલ ઉપર એમનું બધો વહીવટ થઈ જાય છે, એનાથી આગળ એ નથી જતા. પણ કોઈ વ્યક્તિ એવી ઈચ્છા કરતો હોય કે નહીં, મારે હું ભલે આ જગતની અંદર છું, પણ આ તો બહુ શેલો લેવલ છે, મારે હજી ઓર ડીપ લેવલમાં જવું છે, તો પછી એનું નિયમન પછી હવે બ્રહ્મા વિષ્ણુ શિવ નહીં કરે. બ્રહ્મા વિષ્ણુ શિવનું જે નિયમન કરે છે એ પુરુષોત્તમ એનું કમાન્ડ લેશે આત્મા. અચ્છા તો આ મારો કેસ છે. ઓપીડીમાં આપણે જઈએ, ત્યાં કમ્પાઉન્ડર કંઈક કરે, એક જનરલ પ્રેક્ટિશનર હોય એ થોડું ઘણું કંઈક કરી દે, કોઈ એક જનરલ સર્જન હોય એ કંઈક તમને ટાંકા વાંકા લઈ લે. પણ માની લો કોઈક વધારે મોટી પ્રોબ્લેમ છે તો પછી એ આપણને એમ રિફર કરશે કે નહીં, આ અમારા ક્ષેત્રની વાત નથી, ફર્ધર જાઓ આગળ. તો એ પુરુષોત્તમ ત્યાં મળે. સમજમાં આવ્યું? એવી જ રીતે આ અક્ષર જે ક્ષર જગત છે, એ ક્ષર જગતના જે 3 ગુણોમાં જે રચી પચી રહ્યું છે ને એમાં જે સેટિસ્ફાઈડ છે, એના લેવલ ઉપર બ્રહ્મા વિષ્ણુ શિવ કામ કરી રહ્યા છે. પણ કોઈ વ્યક્તિ એમ કહે છે કે નહીં, અમને આનાથી સેટિસ્ફેક્શન નથી, અમને આનાથી ઓર હાયર ઓથોરિટી પાસે જવું છે, તો પછી એ કૃષ્ણનો કેસ બની જાય છે. આ વાત મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. પુષ્ટિજીવ કૃષ્ણનો કેસ છે. એટલે જો પુષ્ટિજીવ પણ, કેમ કે એને આ શરીર છે, એટલે એના અંદર પણ સાત્વિક રાજસ તામસ બધે આ ગુણો તો આ શરીરમાં પણ એના છે જ. પણ જ્યાં સુધી એ બીજાના સંગમાં આવીને ને એ પોતાની જાતને ઓર્ડિનરી માની રહ્યો છે, ત્યાં સુધી બ્રહ્મા વિષ્ણુ શિવથી જ એનું થયા કરે છે. પણ જે દિવસે એને એમ થાય છે કે નહીં, આ લેવલ મારું નથી, તો પછી એ ઓર આગળ જાય છે. તે વખતે પછી કૃષ્ણ પણ એનો હાથ પકડે છે. એવા કેટલા બધા કેસીસ હોય છે ને, આપણે વાર્તા સાહિત્યમાં જોઈએ છીએ. એમના વૈષ્ણવ થતા પહેલાનું જે જીવન છે એ એકદમ ઓર્ડિનરી છે, યા તો પ્રવાહી જીવ છે, એકદમ પ્રવાહી જીવન છે એમનું, અથવા તો કોઈક મર્યાદા માર્ગમાં છે, પણ પ્રભુ તરફ હજી એમની દૃષ્ટિ પહોંચી નથી. પછી પ્રભુની કૃપા એવી ક્યારેક થાય, કોઈ એવો સંગ પ્રાપ્ત થાય, એવું શાસ્ત્રીય જ્ઞાન થાય, કે એવો કોઈ એક્સપિરિયન્સ એમને થાય, ઝાટકો લાગે જીવનમાં, ત્યારે પછી એને કૃષ્ણનો પરિચય થાય છે કે ભાઈ નહીં, આનાથી હાયર લેવલ કોઈક બીજું છે. તો પ્રાકૃત જગતમાં પ્રકૃતિના અંદર જે માણસ જીવી રહ્યો છે એનું સંચાલન બ્રહ્મા વિષ્ણુ શિવ દ્વારા છે. એનાથી ઉપર ઉઠીને જે અપ્રાકૃત નિર્ગુણ કે આ પ્રકૃતિના નિયામક દેવોનું પણ જે નિયમન કરે છે, એની જેને અપેક્ષા થાય છે, એના માટે કૃષ્ણ છે. એટલે શ્રી મહાપ્રભુજી આગળ જઈને કહે છે કે આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયે. પુષ્ટિજીવનું કર્તવ્ય શું છે કે આ સાંસારિક અવસ્થાઓ છે એને ઇગ્નોર કરીને આ જગતની અંદર જે અક્ષર રૂપ છે, કે જેના અંદર પુરુષોત્તમ બિરાજે છે અધિદેવ રૂપથી, તે અધિદેવ રૂપ જે પુરુષોત્તમ છે એની કામના કરે અને એના અંદર જ પોતાના ચિત્તને લગાવે. આ વાત આગળ આવશે. તો આટલી વાત આમાં વિશેષ છે.
સમજમાં આવ્યું? મને એમ છે કે અહીંયા આપણે એક બ્રેક લઈ લઈએ થોડો, પછી આપણે સેવકના વિષય ઉપર જઈએ. સિદ્ધાંત મુક્તાવલીના કર્તવ્ય રૂપ સેવા અને સેવ્ય પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, આ બે વિષયોને લગભગ જોઈ ગયા છીએ. ગ્રંથના રૂપમાં પછી જોઈશું. આ બંને સબ્જેક્ટ જેની ચર્ચા આપણે કરી છે એના વિષયમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો એ આપણે પ્રશ્નની ચર્ચા કરી લઈએ. હા, તારું નામ શું? માલવિક. માઇક આપો એને પ્રશ્ન. હા બોલો. તમે આની પહેલાં કીધું હતું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અંશ છે કોઈ અંશીમાંથી. હા, તો જે રિયલ જેમાંથી અંશ થયા છે તો એ ભગવાન કયા છે? હા, એનો ઉત્તર કોઈ આપશો? બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ કોઈકમાંથી પ્રકટ થયા છે, તો એ જેમાંથી પ્રકટ થયા છે એ કોણ છે? પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. કૃષ્ણ તો વિષ્ણુ તો કૃષ્ણના રૂપ લઈને અહીંયા ધરતી પર પ્રકટ થયા હતા, તો હવે આપણે કૃષ્ણને કેવી રીતના કહી શકીએ? એ તો પહેલાથી થયા હતા ને. સમજામાં આવ્યું? કૃષ્ણ તો વિષ્ણુનો અવતાર છે, તો કૃષ્ણને આપણે એમ કેમ કહી શકીએ કે એમાંથી બ્રહ્મા વિષ્ણુ શિવ થયા છે? ક્લીન બોલ્ડ બધા? હા, અચ્છા ગોપાલદાસ કરો કોશિશ. એ છે ને એકચ્યુઅલી એમ છે કે વિષ્ણુ જે છે ને એ કૃષ્ણનો જ એક અવતાર છે, જેમ નરસિંહ અવતાર હતો એ રીતનો જ આપણે ગુણ અવતારમાંનો એક અવતાર છે. એટલા માટે અવતાર એક જ છે, પણ આપણે એમ ન કહી શકીએ કે બંને એક છે, એમનો એક અવતાર છે એ રીતે. સારું ક્લિયર કરું. જેમ કૃષ્ણ પરબ્રહ્મ છે. હવે જેમ કૃષ્ણ ભગવાને જેમ અવતારો લીધા હતા અલગ અલગ, એ તો તને ખ્યાલ છે, નરસિંહ અવતાર ને વામન અવતાર. એ રીતે જ આ જે ગુણ અવતાર છે એમાં જે વિષ્ણુ ભગવાન જે છે એમનો એક અવતાર છે. એ એટલે બંને એક જ નથી પણ એમનો અવતાર છે. સમજાણું? હા, ગુડ. આટલો જલ્દી સમજી ગયો તું? ના, હજી કંઈક ગૌરવરાજ કહેશે. હાજી, એને ગૌરવને કંઈક વિશેષ કહેવું છે. ઓર વધારે સમજે ક્યારે બોલે જ નહીં પાછો. हाँ, तुम क्या कह रहे हो? जो कृष्ण परब्रह्म है, तो जो ये तीन है, इनको नियामक के तौर पर, जगत के नियामक के तौर पर रखा है, तो वो तीनों ही कृष्ण हो गए हैं. जैसे विष्णु है तो उनको एक पद दिया है कि तुमको पालन करना है, और शिव है उनको एक पद दिया है कि तुम्हें सृष्टि का संहार करना है, और ब्रह्मा जो है उनको सृष्टि का निर्माण का पद दिया है. तो और उसमें भी जो विष्णु का अवतार है, जैसे अपने यहाँ पे चीफ मिनिस्टर जो होता है, तो चीफ मिनिस्टर कभी गृह मंत्री नहीं होता है, तो उसकी जगह पे काम कर सकता है, एक पद उसका ले सकता है. ऐसे ही मैं सोचता हूँ कि कृष्ण ने विष्णु का पद लिया वो नियम करने के लिए. समझी क्या? રડી ના પડતો ભાઈ, આટલા બધા સમજાવવા આવી ગયા. અચ્છા, હવે મને તું એ કે તું શું સમજ્યો? ચાલ. હા હા, હું સમજો કે હવે એ જે ચીફ મિનિસ્ટરનું કીધું કે કોઈ ચીફ મિનિસ્ટર હોમ મિનિસ્ટરનું ઓલું પદ લઈ શકે છે, એટલે એના જગ્યા પર એ કામ કરી શકે છે. હું આ સમજો. હવે એ ખોટું છે કે સાચું છે એ હવે તમને ખબર. એવી રીતે હાજી, હા, ચાલ સમજાવો. ચાલ. અરે એટલે એ એમ કહેવા માંગતો હતો કે જેમ ચીફ મિનિસ્ટર એક સ્ટેટને સંભાળે, પ્રાઇમ મિનિસ્ટર એક કન્ટ્રીને સંભાળે, એ યુનિયન મિનિસ્ટર બધું બીજું કામકાજ સંભાળે, એ રીતે છે ને
એ રીતે છે ને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય એક અલગ અલગ રોલ ભજવે છે સૃષ્ટિને સંભાળવામાં. કોઈ સર્જનહાર છે, કોઈ એને વિનાશ કરે, કોઈ એને મેન્ટેન રાખે. તો એ 3 અવતાર જે છે એમનું આ કાર્ય છે એ સમજાવતો હતો. હવે સમજાણું? પણ એનાથી એના સવાલનો જવાબ કેવી રીતે આવ્યો એ હવે સમજવા. અરે એટલે તારા એ જે સમજવા માંગતો હતો ને તારા સવાલનો જવાબ જે છે એ વિષ્ણુ જે છે અને ત્રણેય કૃષ્ણના જ અવતાર છે. જો એટલે એમાંનો એક અવતાર છે. હવે ક્લિયર થયું? સૌથી પહેલા એ વાતને ક્લિયર કરો. જો આમાં એવી રીતે હા અચ્છા છે હજી કરો. જો ઠાકોરજીએ અહીંયા અવતાર કેમ લીધો એમ ઠાકોરજીએ સૃષ્ટિની રચના કેમ કરી? એમની ક્રીડા કરવા માટે. તો ક્રીડા કરવા માટે બધા સાધન તો જોઈએ ને, એમને થોડી કરી શકે. તું રમતો હોય તો તું એકલો રમીશ, બધા સાથે રમશે તો તું રમી શકીશ ને. એટલે તેમને અવતાર ચાલુ રાખો. એકદમ બરોબર છે. થઈ ગયું? તું સમજી ગયો? નથી સમજ્યો. ચાલો અનુજ કોશિશ કર તું. મેન ઓફ ધ મેચ મળશે તને ભાઈ. એટલે કૃષ્ણ છે એકચ્યુઅલમાં એમને પેલા 3 ગુણાવતાર પ્રગટ કર્યા છે. એમને અલગ અલગ સેક્ટ આપી દીધા કે સૃષ્ટિનો સંહાર કરવાનો, રચના એન્ડ ધેન પાલન. તો કૃષ્ણ પુષ્ટિજીવોનો મતલબ એ ટાઈમે પૃથ્વી નાશ પામતી હતી. ડેમન્સ જે છે એ લોકો પૃથ્વી ઉપર અટેક કરતો હતો. ત્યારે જે કીધું કે પૃથ્વી બ્રહ્મ પર ગઈ અને બ્રહ્મ અને પૃથ્વી દેવી પરબ્રહ્મ પાસે ગયા, કૃષ્ણ પાસે. ત્યારે એ એકચ્યુઅલમાં પુષ્ટિજીવોનો બચાવવા માંગતા હતા. તો હવે એમને વિષ્ણુને જે પાલનનું આપ્યું છે જે સેક્ટ, તો એમ પોતે જ વિષ્ણુના અવતાર બની આવ્યા. કારણ કે વિષ્ણુના હાથમાં પાલનનું છે. અગર શિવના હાથમાં હોત તો એ શિવનો અવતાર ગણાત. પણ જે છે એ તો પ્રભુ જ છે. એ બચાવવા માટે આવતા હતા. બટ એમને પહેલાં એમના અંડરમાં હતું. તો લાઈક પ્રાઇમ મિનિસ્ટરને પૂછવું હોય કે બીજા સ્ટેટ્સમાં શું થાય છે, he'll not contact the person living in that state, he'll contact the minister of that state. તો લાઈક મિનિસ્ટર થ્રુ એ કરે તો કૃષ્ણ જ છે, પણ મિનિસ્ટર થ્રુ કરે છે દેટ વે. હા હજી વેદાંતને આપો ને માઇક. કોણ દબાવી